હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારી સાથે બ્રિજેશ સર સુરત. અને આગળના લેક્ચરમાં આપણે ગ્રાફ વિશે ચર્ચા કરી હતી. બે પદાર્થોના ગ્રાફ એક જ આલેખમાં આપેલા હોય ત્યારે આપણે કઈ રીતે એનું એનાલિસિસ કરવું એ આપણે આગળના લેક્ચરમાં જોયું. અને અહીં આગળના લેક્ચરમાં આપણે પૂરા ગ્રાફનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. આપણે ત્રણ ગ્રાફ ભણેલા હતા, એક xt ગ્રાફ, એક vt ગ્રાફ અને એક at ગ્રાફ. ક્લિયર? તો જસ્ટ 5 મિનિટમાં એ ગ્રાફના જે મહત્વના મુદ્દા છે એ આપણે પહેલા રિવિઝન કરીશું અને પછી આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક પર જશું જેનું નામ છે સાપેક્ષ ગતિ એટલે કે રિલેટિવ મોશન. પણ સૌથી પહેલા આપણે ગ્રાફના જે મહત્વના મુદ્દા હતા એની ચર્ચા કરીએ. સૌથી પહેલા જે આપણે ગ્રાફ ભણેલો હતો એ હતો xt ગ્રાફ એટલે કે સ્થાન સમયનો આલેખ અથવા તો સ્થાનાંતર સમયનો આલેખ. તો xt ગ્રાફ નો ઢાળ એટલે કે dx/dt એ આપણને આપે તત્કાલીન વેગનું મૂલ્ય. ઓકે, પછી બીજો જે ગ્રાફ આપણે ભણ્યો એ ભણ્યો vt ગ્રાફ એટલે કે વેગ સમયનો આલેખ. આનો જે ઢાળ છે એ ઢાળ થાય dv/dt અને આ આપણને શું આપે? તત્કાલીન પ્રવેગનું મૂલ્ય આપે. અને ત્રીજો જે આલેખ હતો એ હતો at ગ્રાફ એટલે કે પ્રવેગ સમયનો આલેખ અને આનો ઢાળ એટલે કે dA/dt. આના પરથી આપણને ઝટકાની ફીલિંગ આવતી હતી જે આપણે ચર્ચા કરી ગયા છે. તો આ ત્રણ ઢાળ કંઈક રાશિ આપણને આપે છે. એવી જ રીતના એક બીજી વસ્તુ છે ગ્રાફમાં જે અહીંયા બહુ જ મહત્વની ડિસ્કસ કરવાની છે કે xt ગ્રાફ નું જો ક્ષેત્રફળ શોધવામાં આવે, બરાબર, xt ગ્રાફ આપણને આપેલો હોય અને ગ્રાફમાં જેટલો પ્રદેશ ઘેરાય એ પ્રદેશનું જો ક્ષેત્રફળ શોધવામાં આવે તો આપણને કંઈક વસ્તુ મળશે. ક્લિયર છે? સેમ એવી રીતના ઢાળ vt ગ્રાફનું જે ઢાળ છે પ્રવેગ આવે છે, vt ગ્રાફનું જો ક્ષેત્રફળ શોધવામાં આવે તો એ આપણને કંઈક આપશે અને at ગ્રાફનું જો ક્ષેત્રફળ શોધવામાં આવે તે પણ આપણને કંઈક મૂલ્ય આપશે. ક્લિયર છે? તો હવે આપણે વાત કરવાની છે ગ્રાફ વડે જે પ્રદેશ ઘેરાય એના ક્ષેત્રફળની. તો vt ગ્રાફ વડે જે પ્રદેશ ઘેરાતો હોય એનું જો આપણે ક્ષેત્રફળ શોધી લઈએ તો એ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. કોનું મૂલ્ય આપશે? સ્થાનાંતરનું મૂલ્ય આપશે. જેમ કે માની લો મારી પાસે આ રીતનો vt ગ્રાફ હોય, બરાબર, અહીંયા આ રીતનો vt ગ્રાફ મને આપેલો હોય. અહીંયા માની લો સમય છે t1, અહીંયા સમય છે t2 અને અહીંયા સમય છે t3. ક્લિયર? તો ગ્રાફ વડે કેટલો પ્રદેશ ઘેરાય છે? ગ્રાફ વડે આટલો પ્રદેશ ઘેરાય છે. ક્લિયર? તો આ પ્રદેશનું જો ક્ષેત્રફળ શોધી લેવામાં આવે તો એ આપણને શું આપશે? સ્થાનાંતરનું મૂલ્ય આપશે. બહુ જ મહત્વની વાત, ખાસ ધ્યાન રાખજો. vt ગ્રાફ વડે જે પ્રદેશ ઘેરાય એનું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. ક્લિયર? હવે એક વસ્તુ અહીંયા નોટ કરવા જેવી કે જો ઓરિજિનની ઉપર પ્રદેશ ઘેરાતો હોય તો એ પ્રદેશનું ક્ષેત્રફળ જાણી લેવાનું અને ઓરિજિન નીચે જે પ્રદેશ ઘેરાય છે એ ઋણમાં છે એનો મતલબ એનો પ્રદેશનું ક્ષેત્રફળ ઋણ લેવામાં આવશે. ક્લિયર? સ્થાનાંતર ગણતી વખતે અને vt ગ્રાફ વડે જો અંતર જાણવું હોય તો શું કરવાનું? આ બંને પ્રદેશનું ક્ષેત્રફળ ધન જ લેવાનું અને બંનેનો સરવાળો કરી દેવાનો. પણ જો સ્થાનાંતર શોધવું હોય તો ઉપરના પ્રદેશ એટલે કે જે સમયની અક્ષ છે એની ઉપર જેટલો પ્રદેશ ઘેરાતો હોય એનું ક્ષેત્રફળ ધન લેવાનું અને નીચે જેટલો પણ પ્રદેશ ઘેરાય છે એનું ક્ષેત્રફળ ઋણ લેવાનું અને બેનો સરવાળો કરી દેવાનો તો આપણને સ્થાનાંતર મળશે. અને જો vt ગ્રાફથી અંતર શોધવું હોય તો આપણે બધા જ ક્ષેત્રફળને ધન લેવાનું કારણ કે અંતર તો ક્યારેય ઋણ હોતું નથી. ક્લિયર છે? તો માત્ર મૂલ્ય સ્વરૂપની વાત કરીએ, માત્ર મૂલ્યની વાત કરીએ તો vt ગ્રાફ પરથી આપણને અંતર પણ મળી શકે. ઓકે, અને આના ક્ષેત્રફળને લખવાની રીત શું છે? ઇન્ટિગ્રેશન v dt. ઓકે, અને બીજું એક આવશે ઇન્ટિગ્રેશન v dt. અહીંયા આપણે કરીએ છીએ સદિશ અને આપણે કરતા નથી સદિશ. તો આ બંનેનો મતલબ અલગ અલગ છે, ધ્યાનથી સમજો. આ જે ક્ષેત્રફળ છે આ કેવી રીતે લખાય આપણે સંકલનમાં જોઈ ગયા છે, બરાબર. ગ્રાફ પરથી ક્ષેત્રફળ લખવાની આ રીત સંકલનમાં આપણે ભણી ગયા છે. તો ઇન્ટિગ્રેશન v dt એમાં આપણે તીર કરેલું છે અને ઇન્ટિગ્રેશન v dt માં v ઉપર કોઈ તીર કરેલું નથી. તો આ જે v છે એ ઝડપ છે અને આ જે v છે એ વેગ છે. તો વેગનું સમયની સાપેક્ષમાં સંકલન કરો તો
આ ક્ષેત્રફળ આપણને શું આપશે? સ્થાનાંતર આપશે. ક્લિયર? અને ઝડપનું સમયની સાથે સંકલન કરો તો આપણને શું આપશે? અંતરનું મૂલ્ય આપશે. બરાબર? આ બંને પોઈન્ટ બહુ જ મહત્વના છે. ક્લિયર? અહીંયા સદિશ રાશિ છે અને અહીંયા અદિશ રાશિ છે. ક્લિયર છે? કોઈ તકલીફ? તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે VT ગ્રાફ પરથી આપણને સ્થાનાંતર અથવા તો અંતર મળી શકે, ક્ષેત્રફળ શોધી લેવાનું. બરાબર? અને ઢાળ આપણને શું આપે છે? પ્રવેગ આપે છે. એવી જ રીતના જો AT ગ્રાફની વાત કરીએ તો AT ગ્રાફનું ક્ષેત્રફળ આપણને શું આપશે? વેગમાં થતો ફેરફાર. ક્લિયર? વેગમાં થતો ફેરફાર. ધ્યાનથી સમજો. VT ગ્રાફનું ક્ષેત્રફળ આપણને વેગ આપતો નથી. VT ગ્રાફનું ક્ષેત્રફળ આપણને શું આપે? વેગમાં થતો ફેરફાર આપે. ક્લિયર છે? હવે આજે આપણે v dt નું સંકલન કરેલું છે તો અહીંયા કઈ લિમિટ આવશે, સેમ અહીંયા પણ કઈ લિમિટ આવશે. તો અહીંયા લિમિટ આવશે ટાઈમની, કારણ કે ટાઈમની સાપેક્ષમાં સંકલન કરવાનું છે. તો માની લો કે લિમિટ આપણે લગાવી દઈએ t1 થી t2. ક્લિયર? તો આ રીતના સંકલન કરીએ તો આપણને સ્થાનાંતર અથવા અંતર મળી જશે. સેમ વસ્તુ જો આપણે AT ગ્રાફ માટે લખવી હોય તો શું લખાશે? આનું ક્ષેત્રફળ એ બરાબર ઇન્ટિગ્રેશન કોનું કરવાનું? AD અને લિમિટ આવશે t1 થી t2. ક્લિયર? અને આ કરવાથી આપણને શું મળે? વેગમાં થતો ફેરફાર મળે. એટલે કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. વેગ મળતો નથી, વેગમાં થતો ફેરફાર મળે. t1 થી t2 સમયમાં પદાર્થના વેગમાં કેટલો ફેરફાર થઈ ગયો એ આપણને AT ગ્રાફના ક્ષેત્રફળ પરથી મળી જાય. ક્લિયર? અને એક વસ્તુ આ બાકી રહી ગઈ, xt ગ્રાફ. આમ તો xt ગ્રાફ વડે પ્રદેશ તો ઘેરાશે, પણ એ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપણને કોઈ રાશિ મળતી નથી. એટલે આના ક્ષેત્રફળની આપણે કોઈ વાત કરતા નથી અને જનરલ કોઈ એવો ક્વેશ્ચન આવતો પણ નથી કે xt ગ્રાફનું ક્ષેત્રફળ વડે કઈ રાશિ મળે. એવો કોઈ ઉલ્લેખ છે નહીં. એટલે આપણે xt ગ્રાફના ખાલી ઢાળની વાત કરીએ છીએ, xt ગ્રાફના ક્ષેત્રફળની કોઈ વાત કરતા નથી. ઓકે? તો ઇન શોર્ટ જો આપણે જોઈએ તો xt ગ્રાફનો ઢાળ વેગ આપશે, VT ગ્રાફનો ઢાળ પ્રવેગ આપશે અને VT ગ્રાફનું ક્ષેત્રફળ સ્થાનાંતર અથવા તો અંતર આપશે. AT ગ્રાફનો ઢાળ એક ઝટકાની ફિલિંગ આપે, આ પણ કોઈ રાશિ આપણને આપતું નથી. અને જો એનું ક્ષેત્રફળ શોધીએ તો ખાસ મહત્વનું વેગમાં થતો ફેરફાર મળી જાય. ક્લિયર છે? તો આ ક્ષેત્રફળની ચર્ચા આપણે આગળ આલેખમાં કરેલી નહીં હતી. એ મહત્વનો મુદ્દો આપણે આ લેક્ચરમાં ડિસ્કશન કરી લીધો. ક્લિયર છે? હવે આપણે આજના લેક્ચરના ટોપિક પર જઈએ જે છે સાપેક્ષ ગતિ. ત્યાંથી સમજો, સાપેક્ષ ગતિ બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે. બરાબર? સાપેક્ષ ગતિ વડે મોટા સવાલ એકદમ ઈઝીલી સોલ્વ થઈ શકે. ઓકે? અને સ્ટુડન્ટ્સને આ સાપેક્ષ ગતિ કોન્સેપ્ટ બહુ અઘરો લાગતો હોય છે, પણ આપણે એને ઈઝી બનાવવાનો છે. બરાબર? તો સાપેક્ષ ગતિ સમજતા પહેલા સૌથી પહેલા આપણે એક પદ સમજી લઈએ જે આપણે આગળ પણ ચર્ચા એકવાર કરી ગયા છીએ, જેને કહેવાય છે નિર્દેશ ફ્રેમ. ચેપ્ટરની શરૂઆતના પહેલા જ લેક્ચરમાં આપણે નિર્દેશ ફ્રેમ વિશે વાત કરી હતી. નિર્દેશ ફ્રેમને ઇંગ્લિશમાં શું કહેવાશે? ફ્રેમ ઓફ રેફરન્સ. ઓકે? અને ત્યારે આપણે વ્યાખ્યા લખેલી હતી કે નિર્દેશ ફ્રેમ એક એવી જગ્યા છે કે જ્યાંથી આપણે શું કરવાનું હોય? પદાર્થનું ગતિનું અવલોકન કરવાનું હોય. તો નિર્દેશ ફ્રેમની બેઝિક વાત આપણે ત્યારે કરી હતી. હવે આપણે નિર્દેશ ફ્રેમના પ્રકારો વિશે પણ ચર્ચા કરીશું અહીંયા. બરાબર? તો નિર્દેશ ફ્રેમના ટોટલ બે પ્રકાર છે. એક તો છે જડત્વીય નિર્દેશ ફ્રેમ. ક્લિયર? અને ઇંગ્લિશમાં શું કહેવાશે? ઇંગ્લિશમાં કહેવાશે ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સ. ઓકે? અને બીજો જે પ્રકાર છે એ છે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. એનો મતલબ નોન ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સ. હવે આ બંને નિર્દેશ ફ્રેમમાં શું ફરક છે? ઓકે? તો જ્યારે પહેલા લેક્ચરમાં આપણે નિર્દેશ ફ્રેમ ભણ્યા હતા ત્યારે નિર્દેશ ફ્રેમનો થોડો ખ્યાલ આપણને આવી ગયો હતો કે નિર્દેશ ફ્રેમ એક એવી જગ્યા છે કે જ્યાંથી આપણે ગતિનું શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. અને નિર્દેશ ફ્રેમ જો આપણે બદલી નાખીએ તો પદાર્થની ગતિનું જે અવલોકન થાય છે એના જે પ્રાચલો છે એ પણ શું થઈ જાય? બદલાઈ જાય. તો જડત્વીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો જડત્વીય નિર્દેશ ફ્રેમ એને કહેવાશે કે જે નિર્દેશ ફ્રેમનો વેગ અચળ છે. જે નિર્દેશ ફ્રેમનો વેગ અચળ હોય એ નિર્દેશ ફ્રેમ શું કહેવાય? જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. બરાબર?
તો માની લો એક કાર છે અને કારમાં એક વ્યક્તિ બેઠો હોય અને કારની ઝડપ અચળ રહે છે 50 કિલોમીટર પ્રતિ કલાક. તો એ કારની ઝડપ ન તો 50 થી વધારે થાય છે ન તો 50 થી ઓછી થાય છે. તો 50 કિલોમીટર પ્રતિ કલાકથી જો એ કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો એ કાર એક નિર્દેશ ફ્રેમ કહેવાશે અને ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાશે. ક્લિયર છે? હવે વેગ અચળ છે મતલબ વેગમાં કોઈ ફેરફાર થતો નથી, તો આપણે આને બીજી રીતે પણ લખી શકીએ કે જે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ 0 હોય એને ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. જે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ 0 હોય એને શું કહેવાય? ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. કેમ? કારણ કે વેગ કેવો છે? અચળ છે. અને ત્રીજી એક રીતે જો આને કેવું હોય તો જે નિર્દેશ ફ્રેમ સ્થિર હોય, કેવી હોય? સ્થિર હોય, કોઈ પણ પ્રકારની ગતિ ના કરતી હોય તો એ નિર્દેશ ફ્રેમ પણ ઝડપીય નિર્દેશ ફ્રેમમાં આવશે. ક્લિયર છે? પછી આપણે વાત કરીએ અઝડપીય નિર્દેશ ફ્રેમની. તો આની એક્ઝેક્ટ વિરુદ્ધ અઝડપીય નિર્દેશ ફ્રેમમાં લખાશે કે જે નિર્દેશ ફ્રેમ નો વેગ અચળ નથી, બરાબર, વેગ બદલાયા કરે છે, તો એવી નિર્દેશ ફ્રેમ અઝડપીયમાં આવશે. અને બીજી રીતે કહીએ તો જેનો પ્રવેગ 0 નથી, કારણ કે વેગ બદલાયા કરે તો વેગમાં ફેરફાર થાય અને વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ બાયની એન્ટ્રી થઈ જાય. તો જે નિર્દેશ ફ્રેમનો વેગ અચળ નથી હોતો અથવા તો જેનો પ્રવેગ 0 નથી હોતો એવી નિર્દેશ ફ્રેમને શું કહેવાશે? અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાશે. આ બંને પ્રકાર ન્યૂટનની ગતિના નિયમો જે ચેપ્ટર છે, બરાબર, એમાં પણ આ બંને પ્રકારની ચર્ચા કરવામાં આવે છે અને ત્યારે આપણે ન્યૂટનની ગતિના નિયમોને આધાર પરથી આ બે નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા આપીએ છીએ. પણ હાલ આ ચેપ્ટર મુજબ આ ચેપ્ટર પરથી આપણે આ વ્યાખ્યા કહી શકીએ. આ ચેપ્ટરમાં આપણે ન્યૂટનની ગતિના નિયમો વિશે કોઈ વાતચીત કરતા નથી. વેગ અચળ હોય અથવા તો પ્રવેગ 0 હોય અથવા તો નિર્દેશ ફ્રેમ સ્થિર હોય તો એ કેમાં આવશે? ઝડપીયમાં આવશે. અને જેનો વેગ અચળ નથી, પ્રવેગ 0 નથી, એ અઝડપીયમાં આવશે. હવે હું તમને એક સવાલ પૂછું કે પૃથ્વી છે તો પૃથ્વી કેવી નિર્દેશ ફ્રેમમાં આવશે? પૃથ્વી કેવી નિર્દેશ ફ્રેમમાં આવશે? તો તમારો જવાબ હશે કે પૃથ્વી ઝડપીયમાં આવશે કે અઝડપીયમાં આવશે, બરાબર? એ તો તમારે વિચારવાનું. પણ હું તમને આનો જવાબ આપી દઉં. પૃથ્વી અઝડપીય નિર્દેશ ફ્રેમમાં આવશે, બરાબર? હવે પૃથ્વી શું કરે છે? ભ્રમણ કરે છે. પૃથ્વી પોતાની ધરી પર તો ભ્રમણ કરે જ છે, સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમણ પણ કરે છે અને યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ વિસ્તૃત થતું જાય છે. એની કારણે પૃથ્વી થોડી સુરેખ ગતિ પણ કરે છે. તો ત્રણ પ્રકારની ગતિ થઈ ગઈ. પૃથ્વી આવી રીતના ફરે છે, બરાબર? પૃથ્વી 22.5 ડિગ્રી ઇન્ક્લાઇન્ડ છે. ઓકે, તો આવી રીતના પૃથ્વી પોતાની ધરી પર તો ફરે જ છે, સાથે સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે અને સાથે સાથે યુનિવર્સ એક્સપેન્ડ થાય છે, તો એ સીધી રેખામાં પણ ગતિ કરે છે. ઓકે, તો ટોટલ ત્રણ પ્રકારની ગતિ છે. કોની? પૃથ્વીની. પોતાની ધરી પરનું ભ્રમણ, સૂર્યની આસપાસનું પરિક્રમણ અને એક સુરેખ ગતિ જે યુનિવર્સ એક્સપેન્ડ થવાને કારણે થાય છે. તો એમાં પૃથ્વી પાસે કંઈક ને કંઈક પ્રવેગ છે, પ્રવેગ 0 નથી, એટલે પૃથ્વી કેવી નિર્દેશ ફ્રેમમાં આવશે? ઝડપીયમાં, બરાબર? બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયા લખું છું. પૃથ્વી અઝડપીય નિર્દેશ ફ્રેમ છે. ઓકે, પૃથ્વી કેવી નિર્દેશ ફ્રેમ છે? અઝડપીય. પરંતુ પૃથ્વીને ઝડપીય નિર્દેશ ફ્રેમ તરીકે લેવામાં આવે છે. આનું શું કારણ છે? આપણે ફિઝિક્સમાં પૃથ્વીને ઝડપીય નિર્દેશ ફ્રેમ લઈને ચાલવાનું છે, જો કે એક્ચ્યુઅલમાં પૃથ્વી શું છે? અઝડપીય નિર્દેશ ફ્રેમ છે. તો આવું કેમ? તો પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે, બરાબર? તો એને કારણે દિવસ અને રાત થાય. સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તો એને કારણે ઋતુઓ બદલાય. ક્લિયર? તો પૃથ્વી જ્યારે પરિભ્રમણ કરે છે પોતાની ધરી પર તો આપણને તો એવું કોઈ ફીલ થતું નથી કે પૃથ્વી પરિભ્રમણ કરે છે, કારણ કે પૃથ્વીનો ત્રિજ્યા બહુ જ મોટી છે. 6400 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા છે. મતલબ પૃથ્વી એક બહુ જ મોટો એક ગોળો છે. ક્લિયર? તો હું અહીંયા ઊભો છું, બરાબર? તો હવે મને તો અહીંયા એવી કોઈ ફિલિંગ આવતી નથી કે પૃથ્વી ફરે છે, બરાબર? હું અત્યારે અહીંયા ઊભો છું, થોડાક ટાઈમ બાદ અહીંયા જોઈશ ને, થોડાક ટાઈમ બાદ બાજુમાં થોડી જતો રહીશ. પૃથ્વી ભ્રમણ કરે છે, સાથે સાથે હું થોડી ભ્રમણ કરું છું.
મને તો એવું કોઈ ફિલિંગ થતું નથી, હું તો જ્યાં ઊભો હોઉં ત્યાં જ થોડાક સમય બાદ પણ ત્યાં જ ઊભો હોઈશ. ક્લિયર છે? તો આપણને એવી કોઈ ફિલિંગ આવતી નથી પૃથ્વી પર ઊભા ઊભા કે પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે અને સૂર્યની આસપાસ પણ ભ્રમણ કરે છે. ક્લિયર? તો એટલા માટે આપણે પૃથ્વીને શું કરીએ છીએ? જડત્વીય નિર્દેશ ફ્રેમ લઈને ચાલીએ છીએ. બાકી એક્ચ્યુઅલમાં પૃથ્વી શું કહેવાશે? અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવશે. ઓકે, તો આ બધી વાતચીત થઈ ગઈ નિર્દેશ ફ્રેમની, અને સાપેક્ષ ગતિ ટોપિકમાં નિર્દેશ ફ્રેમ બહુ જ મહત્વનો રોલ ભજવે છે. ઓકે, તો હવે આપણે આવી જે સાપેક્ષ ગતિ કોને કહેવાય? સાપેક્ષનો મતલબ શું થાય? એકની સાપેક્ષે બીજાની ગતિ. એકની સાપેક્ષે બીજાની ગતિ મતલબ કોઈ એક જગ્યાએ આપણે બેસી જવાનું અને ત્યાંથી આપણે બીજાનું શું કરવાનું? અવલોકન કરવાનું. ક્લિયર? જેમ કે એક ઉદાહરણ લઈએ, ધ્યાનથી સમજજો. માની લો આ છે જમીન. ઓકે, અને આ જમીન પર એક ઝાડ છે. જમીન પર એક ઝાડ છે અને ઝાડ ઉપર એક માણસ બેઠો છે. ઝાડ ઉપર કોણ બેઠું છે? એક માણસ બેઠો છે. માની લો એને કહીએ એ. અને સામેથી એક કાર આવે છે. બરાબર? સામેથી કોણ આવે છે? એક કાર આવે છે આ રીતની. બરાબર? અને કારમાં એક માણસ બેઠો છે જે કારને શું કરે છે? ચલાવે છે. અને માની લો એને કહીએ આપણે બી. તો કાર ગતિમાં છે, કારનો વેગ આ તરફ છે. ઓકે, v. તો માણસ એ ને પૂછવામાં આવે કે ભાઈ કાર કેવી દેખાય છે? બરાબર? તો માણસ એ નું જે સ્ટેટમેન્ટ હશે એ શું હશે? એ માણસ એવું કહે છે કે કાર ઝાડ તરફ આવી રહી છે. બરાબર? આ એ માણસ ઝાડ પર બેઠો છે અને કારને જોવે છે, તો શું કહે છે કે ભાઈ કાર ઝાડ તરફ આવે છે, અથવા તો કાર મારી તરફ આવે છે. બી ને જો પૂછવામાં આવે કે ભાઈ ઝાડ કેવું દેખાય છે, તો બી મતલબ કારમાં બેઠેલો વ્યક્તિ. બરાબર? તો બી ને જો પૂછવામાં આવે તો એ કહે છે કે ભાઈ ઝાડ કાર તરફ આવી રહ્યું છે. બંનેના સ્ટેટમેન્ટ અલગ અલગ આવે છે. એ માણસ એવું કહે છે કે જે ઝાડ પર બેઠો છે કે ભાઈ કાર મારી તરફ આવે છે, અને જે કારમાં બેઠો છે એ એવું કહે છે કે ઝાડ મારી તરફ આવે છે. અને ગ્રાઉન્ડ પર ઉભેલો કોઈ વ્યક્તિ હોય તો એવું કહે છે કે ઝાડ સ્થિર છે અને કાર ગતિમાં છે. ઓકે, તો ત્રણ સ્ટેટમેન્ટ અલગ અલગ આવશે. એનું શું કારણ થઈ ગયું? એનું કારણ થઈ ગયું નિર્દેશ ફ્રેમ. જે એ માણસ છે એ ઝાડ પર બેઠો છે તો એના માટે નિર્દેશ ફ્રેમ ઝાડ છે. જે કારની અંદર બેઠો છે અને એ કાર ગતિમાં છે તો એના માટે નિર્દેશ ફ્રેમ કાર છે. તો બી માણસનું જે સ્ટેટમેન્ટ છે કે ભાઈ ઝાડ કાર તરફ આવે છે, તો એ એની નિર્દેશ ફ્રેમમાં જવાબ છે. એ માણસ એવું કહે છે કે ભાઈ કાર ઝાડ તરફ આવે છે, તો એ એની નિર્દેશ ફ્રેમમાં જવાબ છે. તો નિર્દેશ ફ્રેમ બેની અલગ અલગ છે, એટલે બેના સ્ટેટમેન્ટ પણ અલગ અલગ આવે છે. ક્લિયર? તો નિર્દેશ ફ્રેમ નું મહત્વ તમને ખ્યાલ આવી ગયો છે કે નિર્દેશ ફ્રેમ જો આપણે બદલી નાખીએ તો આખા સ્ટેટમેન્ટ બદલાઈ જાય. પદાર્થની ગતિનું અવલોકન કરવાનો જે નજરિયો છે એ પણ બદલાઈ જાય. ક્લિયર? તો સાપેક્ષ ગતિનો મતલબ શું થાય? હવે એક પદ હું લખું છું VBA. VBA નો મતલબ શું થાય? VBA ને આપણે વાંચીશું કે પદાર્થ B નો વેગ A ની સાપેક્ષમાં. ધ્યાનથી સમજો. પદાર્થ B નો વેગ A ની સાપેક્ષમાં. VBA. અને એક સૂત્ર છે આનું VBA અહીં આપણે સદિશ કરી દઈએ. આની વેગની વાત થાય છે તો VBA VB VA. આ છે સૂત્ર સાપેક્ષ વેગનું. બરાબર? આ જે VBA લખેલું છે એ આપણને કોનો વેગ આપે? B નો વેગ, પણ A ની સાપેક્ષમાં. બરાબર? તો જેની સાપેક્ષમાં વાત થાય છે ત્યાંથી આપણે શું કરીએ છીએ? અવલોકન કરીએ છીએ કે A ની સાપેક્ષમાં, એટલે કે જો કોઈ માણસ A નિર્દેશ ફ્રેમમાં હોય અને જો એ B ને જોવે તો એને જે વેગ દેખાશે એ થશે VBA. અને એનું સૂત્ર શું છે? VB VA. સેમ એવી રીતના જો આપણે VAB ની વાત કરીએ, કોની વાત કરીએ? VAB ની, તો VAB ઉપર વેગ લખી દઈએ તો આને શું વંચાશે? આને વંચાશે પદાર્થ A નો વેગ
b ની સાપેક્ષમાં. ઓકે, અને આનું સૂત્ર શું થઈ જશે? va vb. ક્લિયર છે? તો હવે a નો વેગ જોઈએ છીએ પણ b ની સાપેક્ષમાં. તો b જ્યાં હશે ત્યાંથી જો આપણે a ને અવલોકન કરીએ તો a નો વેગ કેવો દેખાશે એની વાત થાય છે. તો એકની સાપેક્ષમાં બીજાની વાત કરવાની છે અને આ જ સૂત્રને જો આપણે વિકલન કરી દઈએ સમયની સાપેક્ષમાં તો વેગનું વિકલન સમયની સાપેક્ષમાં એટલે dv/dt અને આપણને શું આપે? પ્રવેગ આપે. તો આનું વિકલન કરીએ તો એક પ્રવેગનું સૂત્ર આવશે aba બરાબર ab aa. ક્લિયર? તો પ્રવેગ માટે પણ આપણે સાપેક્ષ ગતિનો કોન્સેપ્ટ લગાવી શકીએ છીએ. ક્લિયર છે? એકની સાપેક્ષમાં બીજાનો પ્રવેગ અને શું વંચાશે? b નો પ્રવેગ a ની સાપેક્ષમાં. અને જો આનું વિકલન કરીએ તો શું આવી જશે? a નો પ્રવેગ b ની સાપેક્ષમાં. ક્લિયર? કોઈ તકલીફ? હવે અહીં આપણે ઉપર તીરની નિશાની કરેલી છે. મતલબ સદિશ રાશિની વાત થાય છે અને સદિશ રાશિની વાત જ્યારે થાય ત્યારે આપણે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડે. તો આ જે બે સૂત્ર લખેલા છે આ સૂત્રમાં આપણે જે કિંમતો મૂકવાની છે એ પ્રોપર સંજ્ઞા સાથે મૂકવાની છે. કોઈ એક દિશાને આપણે ધન માની લઈશું અને કોઈ એક દિશાને આપણે ઋણ માની લઈશું. જે રાશિઓ ધન દિશામાં છે એ બધી ધન આવશે અને જે રાશિઓ ઋણ દિશામાં છે એ બધી કેવી આવશે? ઋણ આવશે. ક્લિયર છે? કોઈ તકલીફ? તો સાપેક્ષ ગતિ નો કોન્સેપ્ટ ભણતી વખતે અથવા સાપેક્ષ ગતિના દાખલાઓ સોલ્વ કરતી વખતે એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું કે નિર્દેશ ફ્રેમ કોણ છે. મતલબ કઈ જગ્યાએથી આપણે અવલોકન કરવાનું છે. આનો મતલબ થાય a પરથી b નો વેગ અને આનો મતલબ થાય b પરથી a નો વેગ અથવા તો a ની સાપેક્ષમાં b નો વેગ અને આનો મતલબ થાય b ની સાપેક્ષમાં a નો વેગ. ઓકે, તો આની સાપેક્ષ ગતિની ફીલિંગ વધારે આપણને ત્યારે આવે જ્યારે આપણે આના દાખલાઓ સોલ્વ કરીએ. ઓકે, તો જે ટીપીપી ના સોલ્યુશન આવવાના છે અને અમુક વિડિયો લેક્ચર આપણે દાખલાઓના પણ બનાવશું. એક બે દાખલાઓ એક વિડિયો લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું જેટલા પણ ટોપિક આપણે ભણ્યા છે એના. અને એના પરથી આપણને ફીલિંગ આવશે કે સાપેક્ષ ગતિ પરથી સવાલ કેટલો ઈઝી થઈ જાય છે. ઓકે, મેઈન આપણે બે સૂત્ર યાદ રાખીશું, એક આ અને એક આ. ખાસ ધ્યાન રાખવાનું કે એકની સાપેક્ષમાં બીજાની વાત થાય છે. ઓકે, કઈ નિર્દેશ ફ્રેમમાં બેસીને અવલોકન કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું સાપેક્ષ ગતિના કન્સેપ્ટમાં. એક વસ્તુ યાદ રાખવાની, સાપેક્ષ ગતિ સવાલોને ઈઝી કરે છે. સ્ટુડન્ટ્સને બહુ કન્ફ્યુઝન હોય છે અને આ સાપેક્ષ ગતિ એને ટોપિક અઘરો લાગે છે. પણ જ્યારે આપણે દાખલાઓ સોલ્વ કરીશું ત્યારે આપણને ફીલિંગ મસ્ત આવશે કે સાપેક્ષ ગતિ વડે કેવી રીતના દાખલાઓ ઈઝી થઈ જાય. ક્લિયર? કોઈ તકલીફ? તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ બધી જ વસ્તુ તમારી નોટબુકમાં મસ્ત રીતે છાપી લો અને આ જે ચેપ્ટર છે આપણું અહીંયા પૂર્ણ થાય છે અને આના જે દાખલાઓ છે એના વિડિયો લેક્ચર આપણે અલગથી બનાવીશું. બરાબર? થિયરી પોર્શન બધો આપણે અહીંયા ક્લિયર કરી લીધો છે અને જો કોઈ પણ ટોપિકમાં તમને ડાઉટ હોય તો એ વિડિયો આપણે રિમાઇન્ડ કરીને જોશું. કારણ કે જ્યાં સુધી થિયરીના કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી એક પણ દાખલો આપણાથી સોલ્વ થવાનો નથી. ઓકે, તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો લેક્ચરને અંત સુધી જોવા માટે. હવે આપણે મળીશું એક નવા ચેપ્ટરની સાથે, સમતલમાં ગતિ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ.